સતગુરુ ભગવાન કી જય। બે મિત્રો હતા, એ ડોક્ટરી લાઈનનું ભણવા માટે બહાર ગયા અને ડોક્ટરી લાઈનનો કોર્સ કરતા કરતા એક પાસ થયો અને બીજો નપાસ થયો। એટલે જે પાસ થયો તો એ તો ડોક્ટર બન્યો, પણ આ નપાસ થયો તો એ કે હવે હું શું કરું। પેલો જે પાસ થયો તો ડોક્ટર બન્યો તો એ કે હું દવાખાનું ખોલું અને તું કમ્પાઉન્ડરમાં આવી જા, એમાં જેટલી વાર થાય। એ કે એ સારું, કમ્પાઉન્ડરમાં આવી જાઉં। પેલો કે અમે મારે નોકરી નહીં। સાહેબ આ પાસ થયેલો ડોક્ટરને દવાખાનું ખોલ્યું, દવાખાનું ખોલ્યું ના નપાસ થયો તો એને કમ્પાઉન્ડરમાં રાખ્યો। સાહેબ દવાખાનું ચાલવા માંડ્યું અને દવાઓ પણ કરવાની ચાલુ કરી દીધી અને આ જે હતો ને એ કમ્પાઉન્ડર પણ ધીરે ધીરે દવા કરતો 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 હોશિયાર થવા માંડ્યો અને જ્યારે આનામાં હોશિયારી આવી જઈ કમ્પાઉન્ડરમાં, એટલે ડોક્ટર સાહેબને કહે છે, જે પાસ થયેલો ડોક્ટર હતો ને એને કહે છે કે જો તમે રજા આલો ને તો હોમું દવાખાનું ખોલું। પેલો કે યાર તારા પાસે અનુભવ નહીં ને હોમું દવાખાનું ખોલાતું છે કે ખાલી તમે રજા આલો ને, આવું મને બધો અનુભવ થઈ ગયો છે। આ કમ્પાઉન્ડર હતો ને એને હોમું દવાખાનું ખોલ્યું, ડોક્ટર સાહેબના હોમું દવાખાનું ખોલ્યું અને સાહેબ આ કમ્પાઉન્ડરે દવાખાનું ખોલ્યા પછી દવાખાના ઉપર બોર્ડ માર્યું કે જેનો રોગ ના મટે એને 1000 રૂપિયા ઇનામ। સાહેબ બધી પબ્લિક પેલા કમ્પાઉન્ડરના દવાખાનામાં, સાહેબ તો નવરા બેઠા કે મારા બેટાઓને શું કર્યું લે, બધી પબ્લિક ત્યાં જ દવા કરાવવા જાય છે। પછી સાહેબને થયું, જે પાસ થયા હતા ને એ સાહેબને થયું કે મારે દર્દી બનીને જવું પડશે કે આ ચેવી દવા કરે। એટલે સાહેબ દર્દી બનીને આ કમ્પાઉન્ડરના દવાખાનામાં જાય છે। એટલે આ અમને કમ્પાઉન્ડરને કહ્યું કે સાહેબ તમે મોદા પડ્યા કે હા હા હું મોદો પડ્યો। એટલે કે શું થયું છે? એટલે કે મને કશું સ્વાદ આવતો નહીં, મને લગારે સ્વાદ આવતો નહીં, ખારા તીખાનો કશાનો સ્વાદ આવતો નહીં। પેલા સાહેબ કી પેલો કમ્પાઉન્ડર ડોક્ટર બને તો કે ઘડી વાર બેહો, આ બધા પેશન્ટોની દવા કરી તમારો નંબર લઉં છું। અને સાહેબ પેશન્ટો પતી ગયા અને પેલા ડોક્ટર સાહેબ પાસ થયા હતા, એમને દવા માટે બોલાયા કે સાહેબ શું થાય છે તમને? એક કે મને કોઈ સ્વાદ આવતો નહીં। સારું, પેલાના દવાખાનામાં બીજો કમ્પાઉન્ડર હતો, એને કીધું કે એ કમ્પાઉન્ડર 21 નંબરનું કબાટ ખોલ અને પેલી બાટલી લેતો આય। સાહેબ પેલો 21 નંબરનું કબાટ ખોલ્યું, બાટલી લઈને આવ્યો કે સાહેબ જીભ બહાર કાઢો। જીભ બહાર કાઢી એટલે બાટલી વેરી। સાહેબ કે આ તો પેટ્રોલ છે કે જો તમને સ્વાદ નતો આવતો કે આવી ગયો ને કે લાવો 1000 રૂપિયા। સાહેબ પેલા સાહેબ વિચારમાં પડી ગયા કે મારો બેટો આ મારી દવા કરી ગયો। 1000 રૂપિયા તો સાહેબ પાસેથી લીધા। બીજા વખત સાહેબ કી દર્દી બનીને જવું પણ આનો ખ્યાલ છોડવો નહીં। એટલે પછી બીજા વખત પણ સાહેબ દવા કરાવવા માટે આયા કે સાહેબ હવે શું થયું? આ કમ્પાઉન્ડર કે મને કશું યાદ રહેતું નહીં, કે કશું યાદ નહીં રહેતું કે હારું હેડો તને દવા કરું। પેલાને કીધું કમ્પાઉન્ડર 21 નંબરના કબાટમાંથી પેલી બાટલી લાય। સાહેબ કી આગળ દવા કરી હતી એ જ કરવાની। પેલો કે સાહેબ યાદ આવી ગયું ને તમને?
લાવો 1000 રૂપિયા. સાહેબ કે મારો બેટો ગોળતો નહીં, આ તો ગમે તેમ એનકેન પ્રકારે કરી મારા પાસેથી 1000 રૂપિયા લઈ જાય. આ 2000 સાહેબ કી ખોયા. આ તો જોરદાર હોશિયાર થયેલો સાહેબ. આ સાહેબે કીધું કે આ 2000 લઈ જવાનું, પણ કે ત્રીજી ફેર બધા પૈસા લાવી દઉં. એટલે સાહેબ ત્રીજી ફેર દર્દી બનીને આવે છે. ત્રીજી ફેર દર્દી બનીને આવે કે મને કશું દેખાતું જ નહીં. પેલો કમ્પાઉન્ડર વાળો ડોક્ટર બનેલો કે કશું દેખાતું નહીં, કે ના એની દવા કર. પેલો કે હું ઓશોનો ડોક્ટર નહીં, કે ના તાર દવા કરવી જ પડશે, નકર આગળના 2000 પાછા આલવા પડશે. સારું કે એમના હાથમાં ઓમ નોટો આપી દીધી કે લ્યો તમારા 2000 પાછા. એટલે સાહેબ કી આ તો હોની નોટો હું બે. એ કે જો સાહેબ તમને ભળાતું નહીં, દેખાતું થઈ ગયું ને, કે લાવો 1000 રૂપિયા. એમ હોશિયારી અને અનુભવ જે હોય એ આગળ આવે છે. માટે જીવનમાં તમારો ખુદનો અનુભવ જો તમારી પાસે હોય તો કોઈ પ્રશ્ન પણ થતો નથી, બધા પ્રશ્નો વિરમી જાય છે. બોલો સતગુરુ ભગવાન કી જય.